નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં માતા દ્વારા મોબાઈલ ફોન છીનવી લેવામાં આવતા 10મા ધોરણમાં ભણતી દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। માહિતી અનુસાર 17 વર્ષીય મૃતક યુવતી 10મા ધોરણમાં ભણતી હતી અને કિસ્સાના લાલપુર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતી હતી। માતાએ જણાવ્યું કે શનિવારે રાત્રે અંદાજે 2:30 વાગે તેમની દીકરી બીજા માળે પોતાના ઓરડામાં કોઈક સાથે ફોન પર વાત કરી રહી હતી। આ પરિસ્થિતિમાં માતાએ તેનો ફોન છીનવી લીધો અને તે નીચે આવી ગઈ। તે દરમિયાન ગુસ્સામાં દીકરીએ પોતાના ઓરડાનો દરવાજો બંધ કરી લીધો। આ જોઈને માતાએ દરવાજો ખોલવાનો ઘણો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી। તેની માતાએ તરત જ પોતાની બહેન અને તેના દીકરાને ઘરે બોલાવ્યા। બધા મળીને દરવાજો તોડી ઓરડામાં પ્રવેશ્યા, જ્યાં તેમણે જોયું કે દીકરી ચાદરનો ફંદો બનાવી પંખાથી લટકતી હતી। તરત જ તેમને ફંદાથી નીચે ઉતારવામાં આવી, પરંતુ ત્યાં સુધી તેણે પ્રાણ ત્યજી દીધા હતા। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી। ઘટનાથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે અને તેઓની હાલત અત્યંત ખરાબ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।